વેલકમ બેક। રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજથી જસદણના જીવાપરના ખેડૂતોમાં અસંતોષ છે। નુકસાનીના પ્રમાણમાં ઓછી સહાય અપાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે। વીઘા દીઠ ખેડૂતોને 15 થી 20 હજારનો ખર્ચ થયો હોવાનો ખેડૂતોનો મત છે। ખર્ચ સામે માત્ર 3520 રૂપિયાની સહાય મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોએ નુકસાનવાળી મગફળી પણ ખરીદી લેવાની માંગ કરી છે। કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું હતું તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું જે ખેડૂતોને જે રાહત પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું તેને લઈ અને આજે વીટીવીની ટીમ પહોંચી છે જસદણના જીવાપર ગામે। એટલે આપણે ખેડૂતોની પ્રતિક્રિયા જાણવાની છે કે આ પેકેજથી ખેડૂતો શું રાજી છે, ખેડૂતો શું પ્રતિક્રિયા આપવા માંગે છે તે આપણે જાણશું ખેડૂતના મુખ્યથી। સાહેબ, આપણું નામ શું છે ને આપણે આજે 10,000 કરોડનું પેકેજ બહાર પડ્યું છે તેને લઈને આપ શું કહેવા માંગો છો? મારું નામ રમેશભાઈ સાવલિયા, જીવાપર। સરકારે ગઈકાલે જે પેકેજ જાહેર કર્યું 10,000 કરોડ રૂપિયાનું માતબર પેકેજ, એવી જાહેરાતો રેડિયો, ટીવી બધા માધ્યમમાં આવી, પણ સરકાર એમ કહે છે કે આટલું મોટું પેકેજ ક્યારે નહીં। પણ ખરેખર આ પેકેજ કેટલા ખેડૂતો વચ્ચે વેચવાનું છે એનો હિસાબ કરવા જઈએ તો અહીં સૌરાષ્ટ્રમાં અમારે મોટે ભાગે વીઘા ઉપર હિસાબ કરતા હોય, ખર્ચ વીઘામાં કેટલું થાય, ઉત્પાદન કેટલું આવે। હવે સરકાર એવું કહે છે કે હેક્ટરે 22,000 રૂપિયા ખેડૂતોને આપવાના છે, તો એક હેક્ટર એટલે અમારે જો વીઘા ઉપર હિસાબ કરીએ તો એ ખેડૂતોને એક વીઘામાં 3520 રૂપિયા આ વળતર મળવા પાત્ર થાય છે। હવે આમ ગણીએ તો અમારે 5,000 રૂપિયાનું તો માત્ર બિયારણ જોઈએ છે મગફળીમાં એક વીઘામાં। અને બીજી વાત કરીએ અમારે ચારો, તો મગફળીનો જે પાલો અમે કહીએ ચારો, એ ચારો બિલકુલ પલળી નાશ થઈ ગયો, સડી ગયો છે, તો અમારો એક વીઘામાં 5-6 હજારનો તો પાલો થાય છે। તો આ બે નુકસાની ખાલી 10,000ની, પછી બાકીનો ખર્ચો રહ્યો તો એના માટે શું? તો ખરેખર આપે કે ખેડૂતો માટે અન્યાય કરતા આના કરતા ન આપે તો સારું। આપણે બીજા ખેડૂત સાથે વાત કરીશું, તેમની પ્રતિક્રિયા જાણશું કે આજે રાહત પેકેજને લઈ અને જે બીજા ખેડૂત છે તે શું કહેવા માંગે છે। આ પેકેજ બિલકુલ યોગ્ય નથી, કારણ કે આ મોંઘવારી, એટલી બધી મોંઘવારી અત્યારે છે, એટલો બધા ખાતરના ભાવ છે। 15 વર્ષ પહેલા કપાસના 1500-1600 રૂપિયા હતા, આજે કપાસના 1400 રૂપિયા છે। 15 વર્ષ પહેલા ખાતરની થેલી 480 રૂપિયામાં આવતી હતી, આજે 1700-1800 રૂપિયામાં છે। ડીઝલ પણ એટલું જ મોંઘું છે અને ખેડૂતોને જો આત્મહત્યાના બનાવો પણ એટલા બધા વધતા જાય છે અને આના પડઘા ચૂંટણીમાં પડશે। ખેડૂતો બહુ નારાજ છે। આગામી 9 તારીખે જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના છે તેની જે લઈ અને આપણે બીજા ખેડૂત મિત્ર છે તેમની પાસે તેમની પ્રતિક્રિયા જાણશું કે ખેડૂતનું એવું કહેવાનું છે અમારી ભીની મગફળી હોય અથવા તો ભેજવાળી મગફળી હોય, પલળી ગયેલી મગફળી હોય, તો 90% મગફળી પલળી ગઈ, તો તેને લઈ સરકારે શું યોજના કરી છે? શું તેમનો માલ રિજેક્ટ થાય છે? શું કહેશો તમે? પહેલા તો જે આ પેકેજ બહાર પાડ્યું બિલકુલ અયોગ્ય છે, કારણ કે જે આ પેકેજ છે એ એનાથી બહુ મોટી નુકસાની છે। ઐતિહાસિક પેકેજ નથી, ઐતિહાસિક ખેડૂતની નુકસાની છે, તો એ મુદ્દો અમને બિલકુલ પસંદ નથી। અને બીજી કે જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે, તો આ મગફળી પલળી ગયેલી છે, આખો દેશ અને આખું ગુજરાત સાક્ષી છે, સરકારે પણ વિડીયા જોયા છે। તો જે મગફળી ખેડૂત લઈને આવે એના ખેતરે થઈ છે, તો એ ખેડૂત એ મગફળી લઈને આવે તો કોઈ પણ જાતની ફિલ્મ ન થાય અને ખેડૂત પાસેથી હસતા મોઢે મગફળી લઈ લે, એવી દરેક ખેડૂતની માંગ છે। આ અસ્તુ જય ભારત। આજે બીજા ખેડૂત છે તેમની સાથે આપણે વાત કરીશું કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની, તેની માટે આપણે પ્રતિક્રિયા શું કહેશો? સરકાર જે આવતીકાલે ટેકાની ખરીદી કરવાની છે 125માં, ગયા વર્ષે 200 મણ જે મગફળી લીધી હતી એની સરખામણીએ આ વખતે એક તો ઓછી લેશે। બીજા નંબરમાં કે કાલે જે ખરીદી કરવાના છે મગફળી, એ મગફળી બિલકુલ પલળી ગયેલી છે અને ખેડૂતને ખેતરે ઉત્પાદન થયેલી છે, તો એ મગફળી લઈ અને કાલે ખેડૂત જ્યાં લઈને જશે તો ત્યાંથી રિજેક્ટ કરશે કે ડેમેજ છે તમારી મગફળી, તો નહીં ચાલે। એના માટે સરકારે શું વિચારેલું કઈ આયોજન છે? એટલે એના માટે પહેલા આયોજન કરે, બાકી જો આ નહીં થાય તો ખેડૂત આનો સતત વિરોધ કરશે।